بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد السلام عليكم ورحمة الله وبركاته. મુખ્તસર દર્સની અંદર આપણે અહેકામ અને મસાઇલને બયાન કરતા હોઈએ છીએ. આ સિલસિલાને આપણે આગળ વધારીએ તો આપણી ચર્ચા એ વાત ઉપર હતી કે જ્યારે આપણે નમાઝ પઢવી હોય તો અમુક બાબતોનો આપણે નમાઝની પહેલા ખ્યાલ રાખવાનો છે. અમુક બાબતોનો આપણે ધ્યાનમાં રાખી અને એનો રિસ્પેક્ટ કરવાનો છે. જેવી રીતના આપણે કીધું કે સમય થઈ ગયો હોય નમાઝનો, પછી નમાઝ પઢાય, ત્યારબાદ કિબલાની આપણે દિશા જાણવાની છે અને એ બાજુ નમાઝ પઢાય. આગલી ચીજ જેની અંદર આપણી ચર્ચા છે તે છે આપણો લિબાસ. નમાઝ પઢવા માટે આપણો લિબાસ, આપણા કપડાં અને આપણું પૂરેપૂરું બદન પાક હોવું જોઈએ. આપણે બે જાતની તહારત મેળવવાની છે. એક તો તહારત જેને કહેવાય છે વુઝુ, ગુસ્લત ને તયમ્મુમ, ત્રણમાંથી જે કંઈ મારી જવાબદારી હોય એને નિભાવવાનું છે. એ સિવાય કોઈ પણ નજાસત આપણા બદન ઉપર કે આપણા લિબાસ ઉપર ના હોવી જોઈએ, જેના વિશે આપણે અમુક બાબતોને રજૂ કરી ચૂક્યા. આજે જે વાતને બયાન કરવી છે તે આ કે અમુક સૂરતોમાં, અમુક કન્ડિશનની અંદર આપણા બદનનો કોઈ ભાગ અથવા આપણા લિબાસ ઉપર થોડીક નજાસત હોય તો આપણી નમાઝ થઈ શકે છે, એમાં કંઈ વાંધો નથી. અમુક મવારીદ, અમુક સૂરતોની અંદર જેને હું બયાન કરું, આપણા ઉલમા લખે છે, ખાસ કરીને અયતુલ્લાહ સિસ્તાની હફિઝહુલ્લાહ પોતાની નવી તૌઝીઉલ મસાઇલ, તૌઝીઉલ મસાઇલ જામે, એની અંદર 5 બાબતો, 5 હાલતો લખે છે કે જેની અંદર આપણી નમાઝ નજાસતની સાથે પણ સહી છે. 5 બાબતોને મુખ્તસર ટૂંકમાં રજૂ કરું છું, જો કે આ બાબતોની હેઠળ અનેક મસલાઓ છે. આપણને ક્યારેક આવી સૂરત પેદા થાય, આવા સંજોગોમાં જો આપણે આવીએ તો આપણે આ મસલાને જાણવો જોઈએ, ઊંડાણપૂર્વક સવાલ કરવો જોઈએ. જે જાણનાર છે, જે કિતાબમાં મુરાજો કરી શકે છે, એનાથી આપણે રજૂ થઈએ અને એનાથી સવાલ કરીએ. પણ ટૂંકમાં અત્યારે રજૂ કરું છું. સૌથી પહેલી બાબત, જો આપણા લિબાસ ઉપર થોડુંક ખૂન હોય તો એમાં કંઈ વાંધો નથી, આપણે નમાઝ પઢી શકીએ. થોડુંક એટલે કેટલું? આટલું, આટલું કે આટલું, કેટલું ખૂન? એના માટે છે કે 1 દિરહમ જેટલું, 1 દિરહમના સિક્કા જેટલું જો ખૂન આપણા લિબાસ ઉપર હોય તો આપણે નમાઝ પઢી શકીએ. હવે 1 દિરહમ કેટલો થાય? અત્યારે થોડા દિરહમ દિનાર ચાલે છે, અત્યારે તો સિક્કા ચાલતા હોય જે આપણા અહીંના રાયત છે અથવા તો આપણા દેશની અંદર કે રૂપિયા ચાલતા હોય. એના માટે ઉલમા લખે છે કે આપણા અંગૂઠાના ઉપરનો ભાગ, અંગૂઠાના ઉપરનો ભાગ આટલા બરાબર જો ખૂન આપણા બદન ઉપર હોય તો એમાં કઈ વાંધો નથી. સામાન્ય રીતે 1 ટીપું હોય, 2-3 ટીપા હોય, જરાક ખૂન, જો એના આપણે બધાની ગણતરી કરીએ તો 1 દિરહમ કરતા ઓછું થવું જોઈએ. આના જેટલું પણ નહીં, એનાથી ઓછું હોય તો એની અંદર કઈ વાંધો નથી. દાખલા તરીકે મારા કપડા ઉપર 1 ટીપું લોહીનું આવી ગયું, હવે શું મારો આખો લિબાસ બદલું, આખા કપડા ચેન્જ કરું નમાઝ પઢવા માટે? ના, 1 ટીપું ખૂન જો મારા બદન પર છે, મારા લિબાસ પર છે તો હું નમાઝ પઢી શકું છું. આની પણ અમુક શરતો છે. કયું ખૂન? ખૂન ખાલીસ ખૂન હોવું જોઈએ, બીજી કોઈ નજાસત નહીં. દાખલા તરીકે ખૂન હોય, સાથોસાથ 1 ટીપું પેશાબનું પણ હોય, એક જ જગ્યા ઉપર ખૂન અને આ બીજી નજાસત બંને સાથે મળીને ભલે 1 દિરહમથી નાની થાય છે, થોડુંક છે, ના તો ના ચાલે. ફક્ત ખૂન એની જ રજા છે, એનાથી એ સિવાય બીજી કોઈ નજાસત એના ઉપર હોય તો ના ચાલે. અથવા તો ખૂનનું 1 ટીપું જ છે પણ એટલું બધું પાણી લાગેલું છે કે આખા કપડા અને બધું ભીનું થઈ ગયું, તો ઈ પણ ના ચાલે. ખાલીસ ખૂન,
પાણી સાથે મળીને વધી જાય, નજાસત ફેલાઈ જાય તો એની અંદર નમાઝ સહી નથી. औरतोंનું મખસૂસ ખૂન ના હોવું જોઈએ, એ તો એક જરા બરાબર હોય તો પણ નમાઝ એની અંદર સહી નથી. સામાન્ય ખૂન જે આપણા બદનમાંથી નીકળતું હોય એ ખૂન હોય તો એમાં કઈ વાંધો નથી. આના હેઠળ ઘણી બધી બાબતો છે, મારે ટૂંકમાં રજૂ કરવું છે. બીજું કે જેની અંદર નજાસતમાં આપણને નમાઝ પડવાની રજા છે તે આ કે આપણા બદન પર ખુદાના ખાસ્તા કોઈ જખ્મ લાગી ગયો હોય અને એમાં ખૂન આવી ગયું હોય, એ ખૂનની સાથે આપણે નમાઝ પડી શકીએ. દાખલા તરીકે આપણો હાથ છોલાઈ ગયો હોય, ઘસાઈ ગયો છે, આખું જખ્મી થઈ ગયું છે, હવે આજુબાજુમાં તો આપણે લૂછી નાખ્યા પણ એના ઉપર ખૂન લાગેલું છે, અથવા પટ્ટી બાંધી છે એની અંદર ખૂન આવી ગયું છે, હવે હું એને કેમ પાક કરું? ખૂન તો બહરાલ નજીસ છે ના, એની અંદર જખ્મના ખૂનની અંદર આપણે નમાઝ પડી શકીએ છીએ, એમાં કઈ વાંધો નથી. ત્રીજી બાબત કે આપણા બદનની અંદર નાના કપડા જો નજીસ હોય ને તો એમાં કઈ વાંધો નથી. નાના કપડા, મોટા કપડા નહીં. દાખલા તરીકે મારો શર્ટ, મારી પેન્ટ, આ મોટા કપડા છે જેનાથી આપણે બદનને છુપાવી શકીએ, શર્મગાહને છુપાવી શકીએ, ઈ કપડાની વાત નથી. નાના કપડા, એક નાનો રૂમાલ છે મારી પાસે, ઈ નજીસ છે, મારા ખીચામાં હોય, મારી નમાઝ થાય? હા થાય. મારા મોજા, સોક્સ નજીસ છે, પણ ભીના નથી કે નજાસત ફેલાવે ને બધું ગંદુ કરે, ના, નજીસ છે જરાક, અને ઈ પહેરીને નમાઝ પડી શકું. હા, ટોપી, માથાની ટોપી નજીસ થઈ ગઈ છે, ઈ પહેરીને નમાઝ પડી શકું, કેમ કે આ નાના કપડા છે, એટલા નાના છે કે એનાથી આપણે આપણી શર્મગાહને ના છુપાવી શકીએ. એવા નાના કપડા જો નજીસ આપણી પાસે હોય તો એનાથી નમાઝ થઈ શકે છે, એમાં કઈ વાંધો નથી. પણ એક મોટો રૂમાલ હોય, અબા હોય, મોટી શાલ હોય, ચાદર હોય, કે જે મોટી ચીજ છે, મોટા કપડા છે, જો ઈ નજીસ હોય તો ઈ નમાઝની અંદર ના ચાલે. ચોથી ચીજ, નમાઝની હાલતમાં આપણી પાસે કોઈ નજીસ ચીજ, કોઈ એવી વસ્તુ આપણી સાથે હોય કે જે નજીસ છે, એની સાથે નમાઝ થાય? દાખલા તરીકે મારા ચશ્મા નજીસ થઈ ગયા, મારી ઘડિયાળ નજીસ થઈ ગઈ, મારી વીંટી નજીસ છે, વીંટી નજીસ છે, નજીસ વીંટી પહેરીને હું નમાઝ પડી શકું? મારા ખીચામાં ચાવી છે, ક્લે, એ નજીસ છે, શું એની સાથે નમાઝ પડી શકું? મોબાઈલ, આપણે મોબાઈલ થોડી ધોતા હોય છે, ધોય છે કોઈને? ના, ક્યારેક નજીસ થઈ જાય, ક્યારેક એની ઉપર નજાસત ચોંટી જાય. મોબાઈલ મારા ખીચામાં છે, નજીસ છે, એની સાથે નમાઝ થાય? હા, એની સાથે નમાઝ થાય, એમાં કઈ વાંધો નથી. આવી નાની ચીજો કે જે નજીસ છે, નમાઝની દરમિયાન આપણા સાથે હોય તો એમાં કઈ વાંધો નથી. કેટલી બાબત થઈ? 4. પાંચમી ચીજ કે જેની અંદર નજાસતની સાથે આપણને રજા છે નમાઝ પડવાની, ઈ છે કે ક્યારેક ઇન્સાન મજબૂર થઈ જાય, મજબૂરીની હાલતમાં હોય, એવી જગ્યાએ છે કે જ્યાં પાણી નથી, કપડા પણ નજીસ છે, કપડાની તહારત કરવાનો કોઈ ઉકેલ નથી, આપણી પાસે કોઈ સાધન નથી, નમાઝનો ટાઈમ પણ થઈ ગયો છે, નમાઝનો સમય ચાલ્યો જશે, હવે હું શું કરું? તો મજબૂરીની હાલતમાં આપણા કપડા નજીસ હોય અથવા આપણું બદન નજીસ હોય તો મજબૂરીમાં નજાસતની હાલતમાં જ નમાઝ પડી લે અને એની અંદર આપણને રજા છે. તો આ બધી બાબતો હતી કે જેની અંદર આપણા બદનમાં કે આપણા લિબાસમાં તહારત ના હોય તો પણ આપણી નમાઝ સહી છે. ઇન્શાઅલ્લાહ આ બાબતના મસાઇલ જો આપણને પેશ આવે તો આપણે જાણકારથી પૂછીએ જેથી આપણી નમાઝ સહી થાય. અને તહારતના બારામાં અને નમાઝના પહેલા જે બાબતોનો ખ્યાલ રાખવાનો છે ઇન્શાઅલ્લાહ એ મસલાઓને આપણે આવતા દર્સોની અંદર ચર્ચા કરશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.